નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત શહેરમાં વર્ષ 2019માં બનેલા ચકચારી હત્યાકાંડના આરોપીને આખરે સુરત પોલીસની LCB ઝોન 3ની ટીમે ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલું આ ઓપરેશન ફિલ્મી અંદાજમાં પાર પાડવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓએ ખુદ મજૂર અને સ્થાનિક વેપારીનો વેશ ધારણ કરીને આરોપી સુધી પહોંચવાની વ્યૂહરચના અપનાવી હતી. માહિતી મુજબ સૈયદપુરા વિસ્તારમાં વર્ષ 2019 દરમિયાન એક વિધવા મહિલાની ગળું કાપી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. તપાસ દરમિયાન લૂંટ અને હત્યાના ગુનામાં મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લાહ નામના આરોપીની સંડોવણી સામે આવી હતી. આરોપીની ઉંમર આશરે 31 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને અગાઉ ઝડપી લીધો હતો, પરંતુ વચગાળાના જામીન મળ્યા બાદ તેણે પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદથી સુરત પોલીસ તેની શોધખોળમાં લાગી હતી. આરોપી સતત પોતાનું ઠેકાણું બદલી રહ્યો હોવાથી તેને પકડવો પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો. આ દરમિયાન સુરત LCB ઝોન 3ની ટીમને બાતમી મળી હતી કે આરોપી ઉત્તર પ્રદેશના સંત કબીરનગર વિસ્તારમાં મજૂરી કામ કરી રહ્યો છે અને સ્થાનિક લોકો વચ્ચે ભરીને છુપાયો છે. બાતમીના આધારે પોલીસની ટીમે આશરે 1600 કિલોમીટર દૂર સુધીનો સફર કરીને ઉત્તર પ્રદેશ પહોંચીને ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આરોપીને શંકા ન જાય તે માટે પોલીસકર્મીઓએ સ્થાનિક વેપારી અને મજૂરનો વેશ ધારણ કર્યો હતો. ઘણા દિવસો સુધી સતત વોચ રાખ્યા બાદ પોલીસે વ્યૂહાત્મક રીતે સમગ્ર વિસ્તારનું કોર્ડન કરીને આરોપી મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લાહને તેના વતનમાંથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ સુરત લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે. લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનામાં ફરાર આરોપીને પકડી સુરત પોલીસે ફરી એકવાર પોતાની તપાસ શક્તિ અને વ્યૂહાત્મક કામગીરીનો પરચો આપ્યો છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.